નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં પાઠ 6 અને 8નું સ્ટડી મટીરિયલ જોવા જઈ રહ્યા છીએ, જે આ ભાગ 3 છે. ભાગ 1 અને 2 અગાઉના વિડીયોમાં આપણે સારી રીતે જોઈ ગયા. જો તમારે જોવાનું બાકી હોય તો જયનિશાના યુટ્યુબ ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા પ્રકરણ 6 જોઈએ, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેમાં વિભાગ એ છે યોગ્ય જોડકા જોડો, જેમાં અને બ સાથે જોડવાના છે. અમાં પહેલું છે અજંતાની ગુફાઓ, તો આપણો સાચો જવાબ આવશે 1માં બી મહારાષ્ટ્ર. નંબર 2 મહાબલીપુરમ, સાચો જવાબ આવશે ડી તમિલનાડુ. નંબર 3 ધોળાવીરા, જેનો સાચો જવાબ આવશે એ ખદીર બેટ. નંબર 4 ફતેહપુર સિકરી, જેમાં સાચો જવાબ આવશે સી બુલંદ દરવાજો. આગળના બીજા જોડકા જોઈએ આપણે, જેમાં અને બ સાથે જોડવાના છે. જેમાં નંબર 1 છે સહસ્ત્રલિંગ તળાવ, સાચો જવાબ આવશે બી પાટણ. 2 ખજુરાહોના મંદિરો, જેમાં સાચો જવાબ આવશે એ મધ્યપ્રદેશ. નંબર 3 નવઘણ કૂવો, જેનો સાચો જવાબ આવશે ડી જુનાગઢ. નંબર 4 રુદ્રમહાલય, જેનો સાચો જવાબ છે સી સિદ્ધપુર. આગળ જોઈએ આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીં આપણે પહેલું છે અજંતાની ગુફાઓ કર્ણાટક રાજ્યમાં આવેલી છે, ખોટું. નંબર 2 કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે, ખરું. નંબર 3 આગ્રાનો લાલ કિલ્લો શાહજહાએ બંધાવ્યો હતો, ખોટું. નંબર 4 બૃહદેશ્વર મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે, ખરું. નંબર 5 સ્થાનિક માછીમારો એલિફન્ટાને પાવાપુરી તરીકે ઓળખે છે, ખોટું. આગળનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. તો અહીંયા પહેલું છે કયું મંદિર કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે? તો આપણો જવાબ છે નંબર 1 કોણાર્કનું સૂર્ય મંદિર. પ્રશ્ન 2 ભારતનું કયું સ્થાપત્ય વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવે છે? તો આપણો જવાબ છે તાજમહલ. પ્રશ્ન 3 હડપ્પા સંસ્કૃતિનું બંદર કયું હતું? તો ઉત્તર આવશે લોથલ. પ્રશ્ન 4 પાટણમાં રાણીની વાવ કોણે બંધાવી હતી? ઉત્તર છે રાણી ઉદયમતીએ. પ્રશ્ન 5 ખજુરાહોના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયા? જવાબ છે નાગર. છઠ્ઠો હમ્પી કયા રાજ્યમાં આવેલું છે? આપણો જવાબ છે કર્ણાટક. આગળ પ્રશ્ન 7 શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો ક્યાં વિતાવ્યા હતા? તો ઉત્તર આગ્રાના કિલ્લામાં. હવે આગળ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પહેલું છે તાજમહલ આગ્રામાં ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે. અહીંયા 3 વિકલ્પ છે કૌંસમાં અને નીચે જવાબો છે. નંબર 1માં આવશે યમુના. બીજી ખાલી જગ્યા છે બૃહદેશ્વરનું મંદિર ખાલી જગ્યા રાજ્યમાં તાંજોરમાં આવેલું છે, તો આપણો જવાબ આવશે તમિલનાડુ. નંબર 3 ગુજરાતમાં ચાંપાનેર ગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલ છે, પંચમહાલ. નંબર 4 દર વર્ષે 15 ઓગસ્ટના રોજ દિલ્હીના ખાલી જગ્યા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે, તો લાલ કિલ્લા પરથી. નંબર 5 યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના ખાલી જગ્યા જેટલા સ્થળોને સમાવિષ્ટ કર્યા, તો આવશે 32. આગળ છે નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો અહીંયા પહેલું છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે? ઉત્તર છે સી આવશે તાજમહલ. નંબર 2 ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? તો અહીંયા આપણો જવાબ આવશે ડી અકબરે. નંબર 3 નીચેના પૈકી કયા સ્થળની યાત્રા ઘણી મહત્વની ગણાય છે? તો અહીં આપણો સાચો જવાબ આવશે સી અમરનાથની. નંબર 4
ગુજરાતમાં શામળાજી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો 4માં આવશે સી એટલે કે મેશ્વો. નંબર 5 દિલ્હીનો કુતુબ મિનાર કુતુબુદ્દીન ઐબક તો આગ્રાનો કિલ્લો તો 5માં આવશે બી અકબર. નંબર 6 ગુજરાત મોઢેરાનું સૂર્ય મંદિર તો ઓડિશાનું ખાલી જગ્યા મંદિર તો જવાબ આવશે સી કોણાર્ક. નંબર 7 પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થયો છે? સાચો જવાબ આવશે સી આર્થિક. હવે આગળ જોઈએ આપણે વિભાગ બી. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, દરેકના 2 ગુણ છે. પહેલો પ્રશ્ન છે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, સ્પષ્ટ કરો. તો ઉત્તર ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે. 4 મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરી આ પવિત્ર તીર્થ સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્વની મનાય છે. ગુજરાતમાં ગિરનાર, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. તો દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. આમ ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. આગળનો પ્રશ્ન 2 છે પટ્ટદકલ સ્મારક વિશે માહિતી આપો. તો ઉત્તર છે પટ્ટદકલ દખ્ખનના બદામીના ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. તે કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર છે. પટ્ટદકલ ચાલુક્ય શૈલીના સુંદર મંદિરોને લીધે જાણીતું છે. ઈસુની 7મી-8મી સદીમાં ચાલુક્ય વંશના રાજાઓના સમયમાં અહીં અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયું હતું. અહીંના મંદિરોના બાંધકામમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયો છે. આ બંને સ્થાપત્ય શૈલીઓ અહીંના મંદિરોની રચનામાં એકબીજીને પ્રભાવિત કરે છે. પટ્ટદકલ મંદિરો પૈકી વિરુપક્ષનું મંદિર સૌથી વિશાળ છે. આગળ પ્રશ્ન 3 હુમાયુના મકબરાનો ટૂંકમાં પરિચય આપો. ઉત્તર હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. મુગલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ઈસવીસન 1565માં બંધાવવામાં આવ્યો હતો. ઈસવીસન 1565માં હુમાયુનું આકસ્મિક અવસાન થયું. એ સમયે હુમાયુની બેગમ હમીદાએ પતિની યાદમાં આ ભવ્ય મકબરો બંધાવ્યો હતો. આ મકબરાનું નિર્માણ ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. તેમાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. મુગલ સમ્રાટોના મકબરાઓમાં હુમાયુનો મકબરો અજોડ અને અનન્ય ગણાય છે. ઇતિહાસકારોના મતે હુમાયુના મકબરામાંથી પ્રેરણા લઈને જ તાજમહલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4 ચાંપાનેરનો ટૂંકમાં પરિચય આપો. ઉત્તર ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે. તે ઈસવીસન 1484માં સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેરને જીતી લીધું હતું. આગળ તેણે થોડા સમય માટે ચાંપાનેરને રાજધાનીનો દરજ્જો આપી તેને મુહમ્મદાબાદ નામ આપ્યું. અહીં મહમૂદ બેગડાએ બંધાવેલા મોતી મસ્જિદ, જામા મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલા છે. ચાંપાનેરની સ્થાપત્ય ઇમારતો તેમજ કિલ્લો ભારતીય સ્થાપત્ય ક્ષેત્રે આગવું પ્રદાન દર્શાવે છે. ચાંપાનેરની સ્થાપત્ય કલા અને તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં લઈને ઈસવીસન 2004માં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યું છે. જૂના સમયમાં વનરાજ ચાવડાએ પોતાના બાણાવાડી સાથી અને કુશળ સેનાપતિ ચાંપાના નામ પરથી આ નગરી વસાવી હોવાનું મનાય છે. હવે આપણે આગળ જોઈએ વિભાગ સી કે વિભાગ સીમાં છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેકના 3 ગુણ છે. જેમાં આપણે જોઈએ પ્રશ્ન 1 ઇલોરાની ગુફાઓની ટૂંકમાં માહિતી આપો. જવાબ જોઈશું આપણે કે ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન 600 થી ઈસવીસન 1000 દરમિયાન થયેલું છે. તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1 થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13 થી 29 ગુફાઓ
હિન્દુ ધર્મની અને 30થી 34 ગુફાઓ જૈન ધર્મની છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલી છે. અહીં બૌદ્ધ, જૈનો અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી શોભાયમાન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષક કૈલાસ મંદિર છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. કૈલાસ મંદિર તેના દરવાજા, ઝરૂખા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે. એ શોભા અવર્ણનીય છે. આગળ પ્રશ્ન 2 જોઈએ. ખજુરાહોના મંદિરોનો પરિચય આપો. ઉત્તર લખશું. ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજુરાહોના નામના સ્થળે આવેલા છે. ખજુરાહો ઈસવીસન 905થી 1050 સુધીના સમયમાં બુદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી આજે માત્ર 25 મંદિરો જ હયાત છે. આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે. તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહમાં વિભાજિત થયેલા છે. આ મંદિરોમાં મોટાભાગના શિવ મંદિરો છે. કેટલાક મંદિરો વૈષ્ણવ છે, જ્યારે કેટલાક જૈન મંદિરો આવેલ છે. બધા મંદિરોની રચના, પદ્ધતિ અને શિલ્પ વિધાન લગભગ એક સમાન છે. શરૂઆતના સમયના બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરના બનાવેલા છે. તેમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. આ મંદિરની તોરણની આલંકારિક સ્થાપત્ય શૈલી કલાકારીગરીનું ઉત્તમ દૃષ્ટાંત છે. દેશ વિદેશના હજારો પ્રવાસી ખજુરાહોના મંદિરોના મૂર્ત થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તકલાના શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આગળ જોઈશું. પ્રશ્ન 3 છે. બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. તો ઉત્તર લખશું. બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યમાં તાંજોરમાં આવેલું છે. આ મંદિર 1003થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર દેવાધિદેવ શિવનું છે. આગળ શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને બૃહદેશ્વર મંદિર પણ કહેવાય છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેની આસપાસ કોટ બનાવેલો છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી. આગળ ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ધરાવે છે. બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 4. ફતેહપુર સિકરીનો પરિચય આપો. ઉત્તર લખીશું. મુગલ બાદશાહ અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર ફતેહપુર સિકરી નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી. સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો કલાકારો, વિદ્વાનો, તત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો. ઈસવીસન 1569માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય થયું હતું. ઈસવીસન 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બાંધવામાં આવી હતી. અહીં ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામા મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે. અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ,
પંચમલ શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે. વિશેષમાં જૂના સમયમાં આ નગરનું મૂળ નામ સિકરી હતું, જે ઈસવીસન 1572માં અકબરે ગુજરાતના માળવા પર વિજય મેળવ્યો હતો. એ પછી તેણે સિકરીની આગળ ફતેપુર નામ જોડ્યું હતું. ફતેપુરનો અર્થ થાય વિજયનું નગર એવો થાય છે. આગળ પ્રશ્ન 5 છે, અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. તો અહીં અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાની સ્થળોની યાદી નીચે મુજબ છે. નંબર 1 ભદ્રનો કિલ્લો, 2 જામા મસ્જિદ, 3 રાણી સિપ્રીની મસ્જિદ, 4 સરખેજનો રોજો, 5 સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા, 6 કાંકરિયા તળાવ, 7 સીદી સૈયદની જાળી એટલે કે લાલ દરવાજા, નંબર 8 હઠીસિંહની દેરા. આગળ 9 રાણી રૂપમતીની મસ્જિદ, 10 દાદા હરીની વાવ, 11 સૂફી સંત શાહ આલમનો રોજો, 12 દરિયાખાનનો ગુમ્મટ, 13 ગાયકવાડની હવેલી, 14 બાદશાહનો હજીરો, 15 રાણીનો હજીરો, 16 આઝમખાનનો રોજો, 17 ઝકરિયા મસ્જિદ અને 18 અહમદ શાહની મસ્જિદ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિભાગ સી પૂરો કરીને વિભાગ ડી જોઈશું. આપણે વિભાગ ડીમાં છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. જેમાં પ્રશ્ન 1 છે, અજંતાની ગુફાઓ વિશે માહિતી આપો. તો અહીંયા ઉત્તર લખીશું. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે વાઘેશ નદીના કાંઠે અર્ધગોળાકારે ઉભેલા સહ્યાદ્રી પર્વતના એક ભાગને કોતરીને બનાવવામાં આવી છે. હાલમાં અજંતામાં 29 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે. ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃસંશોધન કરી હતી. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અજંતાની ગુફાઓને 2 ભાગમાં વહેંચી શકાય છે. એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને 2 શિલ્પકલા આધારિત ગુફાઓ. તો ચિત્રકલા આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે. આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે. જ્યારે અજંતાની ગુફાઓના 2 પ્રકાર છે, ચૈત્ય અને વિહાર. તો 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય ગુફાઓ છે, જ્યારે બાકીની વિહાર ગુફાઓ છે. અજંતાની ગુફાઓ શરૂઆતથી બૌદ્ધ વસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. આ ગુફાઓ તેની આગવી કલા સમૃદ્ધિને કારણે ભારતમાં અને જગતભરમાં પ્રખ્યાત છે. આ ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાનો સુભગ સમન્વય થયેલ છે. આ ગુફાઓના અપૂર્વ કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવાન્વિત કરી છે. વિશેષમાં ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસનાનું માટેનું સ્થળ, અને વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહે અને અધ્યયન કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2, હમ્પી નગરની સ્થાપત્યકલાને પરિચય આપો. તો હમ્પી કર્ણાટક રાજ્યમાં બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકાના તુંગભદ્રા નદી કિનારે આવેલું શહેર છે. 14મી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકસી હતી. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલ ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા છે. સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેના સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ થયું. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર મુખ્ય છે. વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે મંદિરો હમ્પી નગરની સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે.
આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, તાજમહલની સ્થાપત્ય કલાનો પરિચય આપો. ઉત્તર: તાજમહેલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદી કિનારે આવેલું છે. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં મુગલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો છે. આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે. ઈસવીસન 1631માં તાજમહલનું બાંધકામ શરૂ થયું હતું. તે 22 વર્ષે પછી ઈસવીસન 1653માં પૂર્ણ થયું. શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. એ સમયમાં તેના બાંધકામમાં ₹4.5 કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો. તાજમહલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે કે તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓનું પૈકી એક છે. તાજમહલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે. તાજમહલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે. આગળ, તાજમહલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે તેમજ તેના 4 ખૂણા પર નાના ઘુમ્મટ છે. તાજમહલની મધ્યમાં મુમતાઝની કબર છે. કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે. તાજમહલની એક મહેરાબ પર આ વિધાન અંકિત થયેલું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તાજમહાલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. તાજમહેલ વિવેચકો તાજમહલને સંગેમરમરમાં કંડારેલું પ્રેમ કાવ્ય કહે છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4, દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લખો. ઉત્તર: મુગલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન 1638માં દિલ્હીમાં લાલ કિલ્લો બનાવ્યો હતો. મુગલ શૈલીમાં બનાવેલ આ કિલ્લામાં લાલ પથ્થરોનો ઉપયોગ થયેલો છે. તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લાલ કિલ્લાને કમાન આકારના 2 પ્રવેશદ્વાર અને આરસના ઘુમ્મટો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. દીવાન એ ખાસની ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી સજાવવામાં આવી છે. અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે. શાહજહાંએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાયું છે. ઈરાનના નાદિર શાહે દિલ્હી પર ચડાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે લઈ ગયો હતો. દિલ્હીનો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. પ્રશ્ન 5 જોઈએ. કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. ઉત્તર: કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. આગળ, 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. તે કાળા પથ્થરમાંથી બનાવેલું હોવાથી કાળા પેગોડાના નામે ઓળખાય છે. સમગ્ર મંદિરને 7 અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતા 12 મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. દરેક પૈડાને 8 આરા છે. તે દિવસના 8 પ્રહર દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ અને અનુપમ છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ 3 પ્રકારના શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે. શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આગળ હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7 પૂરું કરીને અહીં આપણે જોઈશું પ્રકરણ 8. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 6 પૂરું કરીને પ્રકરણ 8 જોઈએ. પ્રકરણ 7 નથી પૂછાવાનું આ પરીક્ષામાં. તો પ્રકરણ 8 છે કુદરતી સંસાધનો, જેમાં વિભાગ એ જોઈએ યોગ્ય જોડકા જોડો. અ અને બ સાથે આપણે જોડવાનું છે. અમાં પહેલું છે રણ પ્રકારની જમીન. સાચો જવાબ આવશે સી, રાજસ્થાન, હરિયાણા અને કચ્છ. નંબર 2 પર્વતીય જમીન. સાચો જવાબ આવશે ઈ, હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રો. નંબર 3 જંગલ પ્રકારની જમીન. સાચો જવાબ આવશે ડી, હિમાલય, સહ્યાદ્રી, પૂર્વઘાટ. નંબર 4 પીટ પ્રકારની જમીન. સાચો જવાબ આવશે એ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો. આગળ છે બીજા જોડકા જોઈશું. નંબર 2 અ અને બ સાથે જોડવાના છે. પહેલું છે કાંપની જમીન. સાચો જવાબ આવશે ડી, ઉત્તર ભારતનું મેદાન. 2 છે રાતી અને લાલ જમીન. સાચો જવાબ આવશે એ, દક્ષિણનો દ્વીપકલ્પ. નંબર 3 કાળી જમીન. સાચો જવાબ આવશે ઈ, પશ્ચિમ મધ્ય ભાગ. નંબર 4 લેટેરાઇટ જમીન. સાચો જવાબ આવશે બી, ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગો. હવે આગળના જોડકા છે નંબર 3 જોડકા અ અને બ વિભાગમાં. નંબર 1 ઓક્સિજન, નાઇટ્રોજન. ઈ આવશે સર્વસુલભ સંસાધન. 2 નંબર ભૂમિ જળ ગોચર. તો ડી આવશે સામાન્ય સુલભ સંસાધન. 3 કોલસો, પેટ્રોલિયમ, તાંબુ. એ આવશે વિરલ સંસાધન. અને 4 કાયોલાઇટ ખનિજ. તો બી આવશે એકલ સંસાધન. આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા પહેલું છે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો સામાન્ય સુલભ સંસાધન છે. તો પહેલું આવશે ખોટું. બીજું આવશે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે અવનવીકરણીય સંસાધનો છે. તો બીજું પણ ખોટું આવશે. નંબર 3 ભારતીય કૃષિ સંસાધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. તો આવશે નંબર 3માં ખરું. નંબર 4 કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. તો 4માં ખરું. નંબર 5 રાતી અથવા લાલ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ વધુ હોય છે. તો જવાબ આવશે ખોટું. નંબર 6 કાળી જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે. તો 6માં આવશે ખરું. નંબર 7 કાળી જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ વધારે હોય છે. તો આપણા 7માં આવશે. જવાબ આપણો આવશે ખરું. નંબર 8 લેટેરાઇટ કે પડખાઉ જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે. તો 8માં આવશે ખરું. નંબર 9 દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવકીય પદાર્થોના સંચયથી વિકસે છે. 9માં ખોટું. નંબર 10 પડખાઉ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે. ખરું. નંબર 11 કાંપની જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે. તો ખોટું. આગળ છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. પ્રશ્ન 1 કયા સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે? તો ઉત્તર નવીનીકરણીય સંસાધનો. પ્રશ્ન 2 કયા સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી? તો અનવનીકરણ સંશોધનો. પ્રશ્ન 3 કઈ જમીનમાં કઠોળ પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે? ઉત્તર કાંપની જમીન. પ્રશ્ન 4 રાતી અને લાલ જમીનમાં શું ભળેલું હોય છે? ઉત્તર ફેરિક ઓક્સાઇડ. પ્રશ્ન 5 કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? ઉત્તર રાતી અથવા લાલ જમીનમાં. પ્રશ્ન 6 કાળી જમીનમાં નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય છે? ઉત્તર લાવાયિક ખડકો અને આબોહવાની. પ્રશ્ન 7 કઈ જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે? ઉત્તર કાળી જમીન. પ્રશ્ન 8 લેટેરાઇટ જમીનનો લાલ રંગ શેને કારણે હોય છે? ઉત્તર લો ઓક્સાઇડને કારણે. પ્રશ્ન 9 કઈ જમીન ભીની થાય ત્યારે મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે? તો ઉત્તર આવશે
લેટેરાઇટ પડખાઉ જમીન. પ્રશ્ન 10. કઈ જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે? ઉત્તર આવશે લેટેરાઇટ કે પડખાઉ જમીન. પ્રશ્ન 11 છે. કઈ જમીનનું ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે? ઉત્તર દલદલ કે પીટ પ્રકારની જમીન. પ્રશ્ન 12. કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? ઉત્તર પર્વતીય જમીન. પ્રશ્ન 13. કઈ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે? ઉત્તર કાળી જમીન. પ્રશ્ન 14. કઈ જમીન સૂકી અને અર્ધસૂકી પરિસ્થિતિમાં જોવા મળે છે? ઉત્તર રણ પ્રકારની જમીન. પ્રશ્ન 15. કઈ જમીનનું નામ લેટિન ભાષામાં લેટર પરથી પડ્યું છે? ઉત્તર લેટેરાઇટ કે પડખાઉ જમીન. આગળ છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે જમીન, મકાન વગેરે ખાલી જગ્યા સંસાધન છે. અહીંયા નીચે કૌંસમાં 3 વિકલ્પ આપેલા છે, જેનો સાચો જવાબ છે વ્યક્તિગત. આગળ નંબર 2. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો ખાલી જગ્યા સંસાધન છે. તો ઉત્તર આવશે વિરલ. નંબર 3. દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતું ખનિજ ખાલી જગ્યા સંસાધન છે. તો ઉત્તર એકલ. નંબર 4. જે સંસાધનો અખૂટ હોય છે તેને ખાલી જગ્યા સંસાધનો કહે છે. તો નવીનીકરણીય. નંબર 5. ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે સંસાધન ખાલી જગ્યા છે. તો અનવીનીકરણ. આગળ નંબર 6. જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તેને ખાલી જગ્યા કહે છે. તેમાં પણ અનવીનીકરણ. નંબર 7. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યાથી મળતા પદાર્થોથી થાય છે. તો એમાં આપણો સાચો જવાબ આવશે ખવાણ અને ધોવાણ. આગળ નંબર 8. ખાલી જગ્યા જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો જવાબ આવશે કાંપની. નંબર 9. ખાલી જગ્યા જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. તો રાતી અને લાલ. આગળ 11 નંબર. ખાલી જગ્યા જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. ઉત્તર આવશે પર્વતીય. નંબર 12. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ ખાલી જગ્યામાંથી જ પૂરી થાય છે. તો આપણો જવાબ આવશે સંસાધનો. નંબર 13. સોનું, તાંબુ, યુરેનિયમ ખનિજ ખાલી જગ્યા સંસાધન છે. તો વિરલ. હવે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. તો અહીંયા પહેલું છે ભૂમિ, જળ, ગોચર વગેરે કયા સંસાધન છે? તો આપણો જવાબ આવશે બી સામાન્ય સુલભ સંસાધન. નંબર 2. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ કયા સંસાધન છે? તો જવાબ આવશે એ સર્વસુલભ સંસાધન. નંબર 3. આંતરરાષ્ટ્રીય વેપાર એ કયું સંસાધન છે? તો જવાબ આવશે સી વૈશ્વિક સંસાધન. નંબર 4. કઈ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે? જવાબ આવશે આપણો એ કાંપની જમીન. નંબર 5. સંસાધનના સંરક્ષણ માટે એક બાબતનો સમાવેશ થતો નથી. તો અહીંયા આપણો જવાબ આવશે ડી અમર્યાદિત પુનઃ ઉપયોગ. નંબર 6. ખાલી જગ્યાના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવા બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. જવાબ આવશે 6 એ જમીન. નંબર 7. સોનું અને તાંબુ વિરલ સંસાધન. તો ઓક્સિજન અને નાઇટ્રોજન
તો આવશે સર્વસુલભ સંસાધન. આગળ વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનો એટલે શું? ઉત્તર લખશું પહેલાં. નવીનીકરણીય સંસાધનમાં તેની સંકલ્પના કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય અથવા ફરી બનાવી શકાય તેને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. ઉદાહરણ લખીશું: જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે. આગળ છે અનવીનીકરણીય સંશોધન. એમાં સંકલ્પના કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તો ફરી બનાવી શકાતા નથી તેને અનવીનીકરણીય સંસાધન કહેવાય છે. દાખલા તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. આગળનો પ્રશ્ન નંબર 2, જમીનના પ્રકાર કેટલા અને કયા કયા? ઉત્તર: જમીનના પ્રકાર 8 છે. પહેલો કાંપની જમીન, 2 રાતી અથવા લાલ જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, નંબર 5 રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન, 8 દલદલ કે પીટ પ્રકારની જમીન. પ્રશ્ન 3, પર્વતીય જમીન વિશે નોંધ લખો. ઉત્તર: પર્વતીય જમીન. આ જમીન ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. આ પ્રકારની જમીન અસમ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશમાં આવેલી છે. તો તેના લક્ષણો લખીશું આપણે કે આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આગળ પ્રશ્ન 4, જંગલ પ્રકારની જમીન વિશે નોંધ લખો. ઉત્તર: આ જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં આશરે 3000 થી 3100 મીટરની ઊંચાઈએ તેમજ મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં સહ્યાદ્રી, પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આવેલી છે. તેના લક્ષણો: જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી જમીન ઢંકાયેલી હોય છે. પાંદડા સડવાથી સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે. નીચેની તરફ જતાં આ જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, ડાંગર, મકાઈ, જવ વગેરે પાક લેવાય છે. આગળનો પ્રશ્ન 5, દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે નોંધ લખો. તો આ જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના આલમોડા જિલ્લામાં જોવા મળે છે. તો તેના લક્ષણો કેવા હોઈ શકે કે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઓસરતા અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. તો આપણે અહીં હવે વિભાગ સી જોઈશું. વિભાગ સીમાં છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ. જેમાં પ્રશ્ન 1 છે, રણ પ્રકારની જમીન વિશે નોંધ લખો. તો રણ પ્રકારની જમીન. આ જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તેના લક્ષણો: તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ જોવા મળે છે. જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. આગળ પ્રશ્ન 2 છે, રાતી અથવા લાલ જમીન વિશે નોંધ લખો. તો રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ભાગમાં છે. તેના લક્ષણો: આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી રંગ લાલ છે. આ જમીનમાં ચૂનાનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી.
આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. આ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. આ જમીન તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી તથા પૂર્વે રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી છે. આગળ પ્રશ્ન 3 જોઈએ. કાંપની જમીન વિશે નોંધ લખો. કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ભાગમાં છે. આ જમીન નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. તો તેના લક્ષણો લખીશું આપણે કે આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધુ છે. આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે. તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. કાંપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે. પ્રશ્ન 4 છે. જમીન ધોવાણ એટલે શું? તો જવાબ લખીશું. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરણ થવું. જમીનના કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરણ થવું. તેનું ઉપરનું પડ બનતા ઘણા વર્ષો લાગે છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પળની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. હવે આપણે અહીંયા વિભાગ ડી જોઈશું. વિભાગ ડીમાં છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો અને પ્રત્યેકના 4 ગુણ છે. જેમાં પ્રશ્ન 1 છે. કાળી જમીન વિશે સવિસ્તાર સમજૂતી આપો. તો પહેલા કાળી જમીન કે ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં છે. આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવકીય ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. તેના લક્ષણો જોઈએ કે આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. આ જમીન ફળદ્રુપ ને ચીકણી હોય છે. તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ વગેરે પાક લઈ શકાય છે. આ જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે. કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે. આ જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં આવેલી છે. આગળ પ્રશ્ન 2. લેટેરાઇટ જમીન વિશે સવિસ્તાર સમજૂતી આપો. તો ઉત્તર લખીશું. લેટેરાઇટ જમીન કે આ જમીન લેટિન ભાષા શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તો તેના લક્ષણો જોઈએ કે તેનો લાલ રંગ આયર્ન ઓક્સાઇડને આભારી છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. આ જમીનમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ 6 અને 8 સમાપ્ત થાય છે. એટલે કે તેની સાથે ભાગ 3 સમાપ્ત થાય છે. આગળના પ્રકરણો આપણે આગળના નવા ભાગોમાં જોઈશું. ધન્યવાદ.